સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તાલુકાના મડાણા ડાંગિયા ગામે એક અઠવાડિયા પહેલા એક પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। જોકે મૃતકના સાસરી પક્ષે પરિણીતાની લાશની દફનવિધિ પણ કરી નાખી હતી। જોકે આ બનાવમાં મૃતક પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર તેના પતિ વિરુદ્ધ મૃતકના પિતાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ગઢ પોલીસે મૃતકના પતિની અટકાયત પણ કરી હતી। તેમજ દફન કરાયેલ લાશને બહાર કાઢી પીએમ અર્થે અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરી હતી। મડાણાની પરિણીતાના મોત પ્રકરણની વિગત જોઈએ તો ડીસાના સમૂહ ગામના રહીમભાઈ કાસમભાઈ સુમરાની પુત્રી સોનાબેનના લગ્ન 4 વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ મડાણા ડાંગિયાના મોહમ્મદ સુલેમાન સુમરા સાથે કરવામાં આવ્યા હતા। જોકે આ દંપતીને 4 વર્ષના લગ્ન સંસારમાં કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નહોતી, જેના કારણે મોહમ્મદ સુમરા અવારનવાર તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। જે વચ્ચે તાજેતરમાં આ પરિણીતાનું એકાએક મોત નીપજ્યું હતું, જેના કારણે તેના સાસરી પક્ષે મૃતકની દફનવિધિ કરી લીધી હતી। જ્યારે બીજી બાજુ મૃતક પરિણીતાના પિતા રહીમભાઈ સુમેરાને પોતાની પુત્રીને તેના પતિએ ઝેર અથવા ફાંસો આપી હત્યા કરી હોવાની શંકા જતા તેમને તેમના જમાઈ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જોકે ગઢ પોલીસે આ ફરિયાદના આધારે મૃતક મહિલાના પતિની અટકાયત કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ત્યારે આજે અધિકારીઓની ઉપસ્થિતિમાં મડાણા ગામે લાશને કબરમાંથી બહાર કાઢવામાં આવી હતી, તેમજ મૃતકના મોત અંગેનું સાચું કારણ શોધવા લાશને અમદાવાદ ખાતે પીએમ અર્થે મોકલવાની તજવીજ પણ હાથ ધરી હતી। આ મડાણા ડાંગિયા ગામે મહિલાના મોત મામલે તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની સાથે એક સપ્તાહ બાદ લાશને કબરમાંથી બહાર કાઢવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। ગુજરાતમાં લાંબા ઉનાળા વેકેશન બાદ આજથી રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી સુમસામ ભાસતા શૈક્ષણિક સંકુલો ફરી નાના ભૂલકાઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ 6/5/2013 ના રોજ રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પાડવામાં આવ્યું હતું, જેને લઈ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજતી શાળાઓમાં એક માસ સુધી છન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો। જોકે ગત રોજ આ ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે અને આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેને લઈ 1 મહિનાના વિરામ બાદ ફરી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે। જોકે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, છતાં બજારમાં પાઠ્યપુસ્તકોની અછત અને નવા સુધારેલા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોની ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ગતરોજ નરેન્દ્ર મોદીની નિમણૂકના ભાજપ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા। જોકે ભાજપના આનંદોત્સવમાં એક પોલીસકર્મીએ ભંગ પાડ્યો હતો, જેને લઈ પોલીસકર્મી અને ભાજપી કાર્યકરો વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ખેલાયું હતું। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે ભાજપના કાર્યકરો આતશબાજી કરી નરેન્દ્ર મોદીની નિમણૂકના વધામણા કરી રહ્યા હતા। તે સમયે પાલનપુર શહેર પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ નામના પોલીસકર્મીએ કોણ મરી ગયું છે તે ફટાકડા ફોડો છો તેવું ઉચ્ચારણ કર્યું હતું, જેને લઈ ભાજપ કાર્યકરો ભારે રોષે ભરાયા હતા અને આ પોલીસકર્મીને કાર્યકરો ઉધડો લેતા ગરમાગરમી સર્જાઈ હતી અને આ વાતચીત જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી હતી, જેના પગલે આ પોલીસકર્મીની તાબડતોડ બદલી કરવામાં આવી હતી। કોંગ્રેસ શાસિત વડગામ તાલુકા પંચાયતની આજે સાધારણ સભા મળી હતી। આ બેઠકમાં કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિ માટે કમિટી રચવાના મામલે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈ ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી। જોકે આખરે સમજાવટના પગલે મામલો માંડથાળે પડ્યો હતો, જેને લઈ બંને સમિતિઓ માટે કમિટીઓ રચવામાં આવી હતી। વડગામ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ માટે કમિટીઓ બનાવવાની હોય આજ સવારથી તાલુકા પંચાયતમાં ભારે ઉત્તેજનાસભર વાતાવરણ સર્જાયું હતું, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરના સમયે તાલુકા પંચાયતના સભાખંડમાં સાધારણ સભા મળી હતી। આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી AM પટેલ, નાયબ TDO બાંધકામ એસો તાલુકા પંચાયત પ્રમુખ અબ્દુલ પલાસરા સહિત ભાજપ કોંગ્રેસના ડેલિગેટો હાજર રહ્યા હતા। આ બેઠકની કાર્યવાહીમાં કારોબારી સમિતિની રચના માટે 9 સભ્યોના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। જોકે આ દરખાસ્ત સામે બગરવાડા બેંકના કોંગ્રેસી ડેલિગેટ માલસનભાઈ ઉપલાણાએ ઉગ્ર વિરોધ કર્યો હતો
અને સભા છોડી બહાર નીકળી ગયા હતા. આમ કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સદસ્ય સભા છોડી જતા કોંગી આગેવાનો તેમને મનાવવા દોડી ગયા હતા અને તેમને વિશ્વાસમાં લઈ તેમને આપેલ નામોની દરખાસ્ત રજૂ કરવામાં આવતા મામલો માંડ શાંત પડ્યો હતો. જોકે આ મામલા બાદ સામાજિક ન્યાય સમિતિ માટે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી, જેનો પણ એક કોંગ્રેસી ડેલિગેટે વિરોધ કર્યો હતો. તેમને પણ કોંગ્રેસી આગેવાનો દ્વારા સમજાવી લેવામાં આવ્યા હતા. જોકે આ સાધારણ સભામાં વહીવટી તંત્રના અધિકારીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખને સભા શરૂ થતા સભા બહાર કાઢી મુકાયા હતા. આમ આજે વડગામ તાલુકા પંચાયતની સાધારણ સભામાં કારોબારી અને ન્યાય સમિતિની કમિટી બાબતે હંગામો થયો હતો. ત્યારે ચેરમેનોની નિમણૂકમાં કોંગ્રેસમાં કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં. બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ હરિભાઈ ચૌધરી ગત મોડી સાંજે પાલનપુરથી રાજધાની એક્સપ્રેસ મારફતે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હી ખાતે આજે યોજાનાર નવનિયુક્ત સાંસદોના શપથ ગ્રહણમાં સાંસદ તરીકે શપથ લેવા હરિભાઈ ચૌધરી દિલ્હી પહોંચ્યા છે, જ્યાં તેઓએ આજે બનાસકાંઠા સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ હરિભાઈ ચૌધરી પ્રથમવાર દિલ્હી જતા હોય પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ભાજપ આગેવાનો, શહેર અગ્રણી પત્રકારો અને તેમના શુભેચ્છકો દ્વારા હરિભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિલીપભાઈ પંડ્યા, પૂર્વ જિલ્લા પ્રમુખ હરેશભાઈ જાની, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, પાલનપુર સમાચાર દૈનિકના તંત્રી દેવેન્દ્રકુમાર મંડોરા, શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ ચૌધરી, અમૃતભાઈ દેસાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસદ હરિભાઈ ચૌધરીનું ફુલહાર પહેરાવી બહુમાન કર્યું હતું. જિલ્લાનો તાલુકા વાઇઝ પ્રવાસ કરી એના મતદારોનો આભાર માનીશ અને બનાસકાંઠાના જે પ્રશ્નો છે એ કેન્દ્ર સરકારને લગતા એ બધા જ પ્રશ્નોને ઉજાગર કરવા માટેના તમામ પ્રયાસ કરીશ. બનાસકાંઠાની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ હું ટકાવી રાખીશ. હું ખાતરી આપું છું કે બનાસકાંઠામાં જે પણ વિકાસના કાર્યો છે એ વધારે આગળ ધપાવી અને બનાસકાંઠા ગુજરાતમાં પ્રથમ નંબરે થાય એવા તમામ પ્રયાસો કરવામાં આવશે. આમ તો સમગ્ર ભારતની જનતાને નરેન્દ્રભાઈ માટે ખૂબ જ પ્રેમ છે. સમગ્ર ભારતની અને વિશ્વની પ્રજા ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ ભાવિ વડાપ્રધાન બને. એના પ્રથમ પગલાં તરીકે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા છે. સમગ્ર ગુજરાત અને ભારતમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના લાગણી છે અને પ્રજામાં પણ એક વિશ્વાસ પેદા થયો કે જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે એ જ પ્રમાણે ભારતનો વિકાસ થઈને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરશે એવી મને અપેક્ષા છે. આ પ્રસંગે સાંસદ હરિભાઈ ચૌધરીએ સંપૂર્ણ નીત સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં નવનિયુક્ત સાંસદોના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો છું. મારા દિલ્હીના પ્રવાસ બાદ હું જિલ્લાનો પ્રવાસ ખેડીશ અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરીશ. આમ સાંસદ તરીકે ચૂંટાયા બાદ હરિભાઈ ચૌધરી પ્રથમવાર રાજધાની દિલ્હી જતા હોય પાલનપુર રેલવે સ્ટેશન ખાતે હરિભાઈને શુભેચ્છા આપવા શુભેચ્છકોની ભારે ભીડ જામી હતી. ડીસા પંથક તેમ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારા સાથે ગરમીનો આતંક પ્રવર્તી રહ્યો છે, જેના કારણે પશુ પક્ષીઓ અને માનવીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. બપોરના સુમારે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આકાશમાંથી વરસતા અગનગોળા અને બફારો માનવીને અકળાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. કેટલાક દિવસોથી વાતાવરણ બદલાતા પવન એકદમ સ્થિર બની જાય છે, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા બનાસકાંઠા જિલ્લામાં બફારાનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું છે. પવનના સુસવાટા વચ્ચે પણ ગરમીનો અહેસાસ ઉપરથી વરસતી અંગારા અને ગરમલાય લૂ વચ્ચે ધરતી લોઢાની જેમ તપી જાય છે. રાત્રિના સુમારે વાવાઝોડાના માહોલ વચ્ચે ક્યાંક વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે, જેના કારણે બાજરીના પાક લેતા ખેડૂતોની ચિંતામાં ઓચિંતો વધારો થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ સમી અને સાંતલપુર, રાધનપુર તરફથી બાજરી વાઢવાની મજૂરી અર્થે આવેલ મજૂરો ખેતરોમાં બાજરી વાળતા નજરે પડે છે. અત્યારે ખેતરોમાં બાજરી વાળવા ઉપરાંત કપાસના વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલે વરસાદ 10 દિવસ બાદ થાય તો ખેડૂતોને નુકસાન ન થઈ શકે, પરંતુ અસહ્ય બફારા અને ગરમી વચ્ચે જો વરસાદ થાય તો ખેડૂતને મોટું નુકસાન થઈ શકે તેમ છે. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે કર્ફ્યુ હોય તેમ જાહેર માર્ગ અને સોસાયટીઓ સુમસામ બની જાય છે.
બાલારામ નજીક આજે 3 અમદાવાદી દર્શનાર્થીને એક રિક્ષાએ ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં 3 રાહદારી યુવક ઘવાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા ગોપાલ ગોવિંદભાઈ પટણી, અક્ષય બબલભાઈ પટણી અને વિજય પટણી નામના 3 યુવકો આજે બાલારામ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા. જોકે અમદાવાદના આ યુવકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બાલારામ નજીક સામેથી પૂર ઝડપે આવી રહેલ એક રિક્ષાએ 3 રાહદારીઓને જોરદાર અડફટે લીધા હતા. અકસ્માતમાં 3 રાહદારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યાં સ્થાનિક લોકોની મદદથી આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ અકસ્માત સર્જી રિક્ષાનો ચાલક રિક્ષા લઈ પલાયન થઈ ગયો હતો. ગુજરાતમાં આજથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે વિવિધ સમાજો દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણને લગતી ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે, જેમાં પાલનપુર ખાતે માળી સમાજ યુવક મંડળ દ્વારા પણ સમાજના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માટે ગતરોજ અંબિકાવાડી ખાતે સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના જૂના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી માળી સમાજની વાડીમાં ગત સાંજે સમાજના પ્રમુખ જયંતિભાઈ ભટિયાના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને સમાજ અગ્રણીઓના વરદ હસ્તે નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત ગણાય છે અને શૈક્ષણિક બાબતે ઘણો પાછળ છે. આ સમાજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ પણ રીતે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો આ સમાજના વિદ્યાર્થીઓ ઘણા આગળ નીકળી શકે તેમ છે. આજે આ કાર્યક્રમમાં માળી મિત્ર મંડળના જે સભ્યશ્રીઓએ પ્રયત્ન કરી અને અભ્યાસ કરતા બાળકોને જે ચોપડાનું વિતરણ કર્યું છે એ ઘણું સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. આ રીતે જો બાળકોને એક નાની વસ્તુમાંથી જો પ્રોત્સાહિત કરવામાં આવે તો ચોક્કસ આ બાળકો તેજસ્વી બની શકે અને મારી સમાજનું ભવિષ્યમાં નામ રોશન કરી શકે અને પોતે સારી કારકિર્દી મેળવી શકે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડી સમાજનું નામ રોશન કરે તેવા સમાજના અગ્રણીઓએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સમાજ અગ્રણી મોહન કાકા, નરેશભાઈ પડિયાર, બકુલભાઈ પડિયાર સહિત સમાજ બંધુઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મડાના ડાંગિયા ગામની પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિની કરાઈ અટકાયત. પોલીસે દફરલાલને પીએમ અર્થે મોકલી મોતનું કારણ શોધવાની હાથ ધરી તપાસ. વડગામ તાલુકા પંચાયતની વિવિધ કમિટીઓના મામલે કોંગ્રેસ સદસ્યોમાં ગજગરા. કારોબારી સમિતિની કમિટી મામલે કોંગ્રેસના સદસ્ય મચાવ્યો સભામાં હંગામો. બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ હરિભાઈ ચૌધરીએ દિલ્હીમાં સાંસદ તરીકે લીધા શપથ. હરિભાઈ ચૌધરી સાંસદ બન્યા બાદ પહેલીવાર દિલ્હી જતા શુભેચ્છકોએ પાઠવી શુભેચ્છાઓ. પાલનપુર ખાતે માળી સમાજ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને કરાયું નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ. સમાજ અગ્રણીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.